પ્રજાસત્તાક પર્વ ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યો છે ત્યારે સૌ નાગરિકોને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું। મિત્રો, માં ભારતી જ્યારે ગુલામીની જંજીરોમાં જકડાયેલા હતા ત્યારે અનેકોએ પોતાના સર્વસ્વનું સમર્પણ કરીને આ દેશ ગુલામીની જંજીરોમાંથી મુક્ત થાય એના માટેના પ્રયત્નો કર્યા છે, પોતાનું બલિદાન પણ આપ્યું છે। અનેક યાતનાઓ સહન કરીને, અનેક મુશ્કેલીઓ વેઠીને પોતાના પરિવાર સુદ્ધાનો વિચાર કર્યા સિવાય માં ભારતી માટે કંઈક કરી છૂટવું છે એવા ભાવ સાથે જ્યારે દેશના અનેક લોકોએ પોતાનો માર્ગ અલગ હશે, કોઈ ક્રાંતિના માર્ગે, કોઈ અહિંસાના માર્ગે આગળ વધ્યું, પણ બધાનું લક્ષ્ય એક જ હતું કે આ દેશને આઝાદ કરવો। અને આઝાદી પ્રાપ્ત કરવાના સમય દરમિયાન આવા અનેક મહાપુરુષો જેમણે શહીદી ઓરી છે, આ દેશ માટે શહીદ થયા છે, એવા તમામ મહાપુરુષોના ચરણોમાં આજના પર્વે નતમસ્તક વંદન કરું છું। તેઓ સદૈવ આપણા સ્મરણ પટ પર અમર રહેવાના છે। દેશ આઝાદ થયા પછી દેશના સીમાડાઓને સુરક્ષિત કરવા માટે, સુરક્ષિત રાખવા માટે ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં ટાઢ, તડકો, વરસાદ કે અનેક અન્ય મુશ્કેલીઓ વેઠીને પણ દેશના જવાનો આજે દેશની સરહદોને સુરક્ષિત રાખી રહ્યા છે અને ત્યારે આપણે શાંતિથી આપણા દેશમાં જીવી રહ્યા છીએ। આવા અનેક જવાનો જેમણે ભારત દેશ માટે શહીદી ઓરી છે, એવા શહીદોને પણ આજના આ પર્વે આપણે સ્મરણ કરીએ છીએ, એમને સલામ કરીએ છીએ, સો સલામ કરીએ છીએ, એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ। અને સાથે સાથે આજે દેશની સુરક્ષા માટે જે કાર્યરત છે એવા તમામ વીર જવાનોને પણ આપણે સો સલામ કરીએ છીએ। દેશ આજે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે। નવા ભારતના સંકલ્પથી શરૂ કરીને પાછલા દશકામાં જે પ્રકારે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત પછી હવે વિકસિત ભારતની સંકલ્પના સાથે માનનીય નરેન્દ્રભાઈ આ દેશને એક મજબૂત નેતૃત્વ આપી રહ્યા છે। જનસામાન્યને આજે માનનીય નરેન્દ્રભાઈમાં વિશ્વાસ છે કે એ જે પ્રકારે આ દેશને આગળ વધારી રહ્યા છે, ચોક્કસ આપણે વિકસિત ભારત થઈને રહીશું। અને જ્યારે આ પ્રકારની દિશામાં આપણે સૌ આગળ વધતા હોઈએ ત્યારે દેશના નાગરિક તરીકે આપણી બધાની ફરજ બને છે 15 ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રને યાદ કરીએ એટલું નહીં, પરંતુ પ્રતિદિન આપણે આપણા વ્યક્તિગત અને પારિવારિક જીવનની સાથે સાથે સમાજ અને રાષ્ટ્રનો વિચાર પણ કરતા થઈએ, એ સમયની માંગ છે। આઝાદીના કાળ દરમિયાન દેશ માટે શહીદ થવું, દેશ માટે મરવું એ વખતના સમયની માંગ હતી અને અનેક લોકોએ પોતાના બલિદાનો એ વખતે આપ્યા છે। પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી દેશ જ્યારે સમગ્ર વિશ્વમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યો હોય ત્યારે દેશ માટે જીવવું એ આપણા બધાની સંકલ્પના હોઈ શકે। દેશ હમે દેતા હૈ સબ કુછ, હમ ભી તો કુછ દેના સીખે, એ ભાવ સાથે પ્રતિદિન આ દેશના વિકાસ માટે મારું યોગદાન શું હોઈ શકે એનું સ્મરણ કરીને આપણે સૌ એમાં આપણા કર્તવ્ય, આપણી ફરજો